ભજન છે અને ભજનના ભરોસે એ મહાપુરુષોના દર્શન તો હર હર મહાદેવ દોસ્તો, કેમ જો બધામાં? શિવરાત્રી અત્યારે ચાલુ થઈ ગઈ છે તો બધાને હર હર મહાદેવ. અને આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે દોસ્તો. અત્યારે આપણે રેલવે સ્ટેશનની બહાર આવી ગયા છીએ અને હવે જવાનું છે આપણે મહાશિવરાત્રિમાં ભવનાથ મહાદેવ મંદિરે, જ્યાં મહાશિવરાત્રિની આગલી દિવસ રાત કહેવાય છે. ચાલુ તો થઈ ગઈ છે, તો તૈયારી કેવી છે, ટ્રાફિક કેવો છે, તમને બધું દેખાડીશ આ વિડીયોમાં. તો તમે લોકો તો દોસ્તો અત્યારે ટ્રાફિક તમે જોઈ શકો છો, બધી ટ્રેનો ફૂલ છે અત્યારે રેલવે સ્ટેશનમાં અને આપણે બહારનો નજારો તમે દેખાડી. તો દોસ્તો આપણે રિક્ષામાં બેસી ગયા છીએ, હવે જવાનું છે મહાશિવરાત્રિના મેળા તરફ. અને અત્યારે ફૂલ ટ્રાફિક છે બધે અને મહાદેવના નાદ સાથે બધા લોકો જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો ભીડ અત્યારે બહુ જ છે જૂનાગઢમાં. માણસો એમ કહેવાય છે કે 10 લાખ ઉપર આવ્યું છે. તો હું તમને દેખાડીશ ત્યાંનું અંદર જઈને, સાધુના દર્શન કરાવીશ અને શું છે મહાશિવરાત્રિનો માહોલ. જો તમે લોકો નથી જે આવી શકતા એના માટે આપણો આખો વિડીયો જોવાનો છે, એટલે આખા વિડીયોમાં તમને કવર કરી દઈશું. તો દોસ્તો અત્યારે ટ્રાફિક જેવો, લોકો ચાલીને બી જાય છે. અમે ગેટ પાસે પહોંચી ગયા છીએ. આ ગેટથી આપણે ચાલીને જવાનું છે અહીંથી. તો દોસ્તો તમે લોકો વિડીયોમાં બનાવી રહેજો અને પૂરો વિડીયો જોવાનો છે. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. આજે છે શિવરાત્રિ અને બધાને હર હર મહાદેવ, મારા જે લોકો મારા સબસ્ક્રાઈબર છે એમના માટે. અને તમારા માટે જ હું આજે આખું કવર કરવા માટે આવ્યો છું કે તમે લોકો નિહાળી શકો મહાશિવરાત્રિ ભવનાથની જે. તો ચાલો દોસ્તો હવે તમને આગળ બી લઈ જાઓ અને તમે મારા વિડીયોમાં બન્યા રહેજો.
મહાપુરુષોએ એટલું ભજન કર્યું છે અને ગિરનારી મહારાજ અને ભગવાન ભવનાથ જ્યાં બિરાજે છે તો આજના આ પવિત્ર દિવસે આપણે વર્ષોથી સદીઓથી આ મહાશિવરાત્રિનો મેળો આપણે ઉજવતા આવીએ છીએ અને આપણી કહેવત છે કે આ મેળે જે જીવ આવે છે એ શિવ સુધી પહોંચે છે એવું આપણા મહાન શિવરાત્રિના જગતા કરે હા આપણે મહાશિવરાત્રિને આવતીકાલે રાત્રે નીકળશે હજારો સંતો જે ગિરનારની ગુફામાં ગિરનાર મહારાજના સાનિધ્યમાં જેની પાસે કેલેન્ડર નથી પણ જેની પાસે ભજન છે અને ભજનના ભરોસે એ મહાપુરુષોના દર્શન કરવા માટે અહીં સ્વયંભૂ લાખો માણસો આવે છે સદીઓથી વર્ષોથી આવે છે અને કહેવાય છે કે વડોદરા જ્યારે નીકળે છે અને જે ભગવાન ભવનાથની બાજુમાં નદી પણ છે એની અંદર સ્નાન કરવા પધારતા હોય છે ત્યારે મહાપુરુષો શક્ય છે એ જ
સાંજામાં હોય